હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈ હોપ બધા મજામાં જશો. સ્વાગત છે તમારું જેએમબે ગ્રુપ ઓફ સ્કૂલમાં. મારું નામ છે હિરેન સર. આપણે હવે આગળ તરફ ભણવા માટે જઈ રહ્યા છીએ. આપણા ચેપ્ટર નંબર 6 નો જે આગળના કોન્સેપ્ટ છે એની હવે આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ આજે. ઓકે, તો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી જય અંબે, જય મહાકાલ, રાધે રાધે અને સ્વાગત. ફરી પાછું તમારું સ્વાગત કરું છું જેએમબે ગ્રુપ ઓફ સ્કૂલમાં. ચાલો હવે પછી જે છે એ આપણે લાસ્ટ જે છે છેલ્લા ચેપ્ટરમાં છેલ્લા ક્લાસમાં આપણે એવું ભણી ચૂકેલા હતા કે ઉદાહરણ નંબર 1 વિશેની વાત આપણે કરેલી હતી. ઓકે, અદિશ જે છે એના સદિશ ગુણાકાર, એ પણ વસ્તુ જે છે, અથવા સદિશ જે છે એના અદિશ ગુણાકાર. ઉલટું બોલી ગયો, સદિશ જે છે તેના અદિશ ગુણાકાર પણ જે છે દીકરાઓ આપણે ભણેલા હતા. તો હવે આજે આપણે અહીંયા લાવવાનો છે ગતિ ઉર્જા અને કાર્ય જે છે એનો ખ્યાલ અહીંયા આપણે પ્રસ્થાપિત કરવાનો છે આજે. ઓકે, શાનો ખ્યાલ? ગતિ ઉર્જા અને કાર્ય. તો ગતિ ઉર્જા અને કાર્ય વિશેનો જે ખ્યાલ છે એ આજે અત્યારે આપણે આજે આપણું સેશન ભણવાના છીએ આપણે તે સેશનમાં આપણે વાત કરવાના છીએ. ચાલો હવે બધા જ વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને જે તમારી ચેપ્ટર નંબર 3 ની જે થિયરી છે તે ચેપ્ટર નંબર 3 ની થિયરી આઈ હોપ બધાને યાદ જ છે. ઓકે, અને જે ચેપ્ટર નંબર 3 જે છે તેમાં તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવેલા હતા, યાદ છે? એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થના સમીકરણ. ઓકે, તમે એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતો કોઈ પદાર્થ છે તેના સમીકરણની જે વાત તમે ત્યાં કરેલી હતી. આપણે 3 સમીકરણો હતા ત્યાં વિદ્યાર્થી મિત્રો. v બરાબર u પ્લસ at, બીજું d બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, અને ત્રીજું જે છે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ad. એની વાત અત્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ. v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ad. જે અહીંયા તમને લોકોને એક વસ્તુ ખબર જ હશે કે જે v જે છે એ શું છે? v જે છે તે છે પોતે અંતિમ ઝડપ. ઓકે, u શું છે? તો u જે છે એ છે પ્રારંભિક ઝડપ. u શું હશે? u હશે પ્રારંભિક ઝડપ. a જે છે એ શું છે? એ છે પ્રવેગ. અને d જે છે એ શું છે દીકરાઓ? તો આ a જેટલા પ્રવેગથી ગતિ કરતો કોઈ પણ કણ છે અથવા તો કોઈ પણ પદાર્થ છે, તે પદાર્થે જે કાપેલું અંતર છે તે અંતરને આપણે દર્શાવીએ છીએ d વડે. હવે અંતર દર્શાવવા માટે d, s, x, y ઘણા બધા નોટેશનો જે છે એ યુઝ થાય છે. તો તમને કોઈ પણ તમે કદાચ બુકો અલગ અલગ બુકો તમે પ્રિફેર કરો, એટલે કે અલગ અલગ બુકો તમે યુઝ કરો દીકરાઓ, તો તમને જુદી જુદી બુકમાં આ જે સંજ્ઞા જે છે તમને જુદી જુદી આપેલી હોય. અમુકમાં ડી આપેલી હશે, અમુકમાં એસ આપેલો હશે, અમુકમાં એક્સ આપેલું હશે, અમુકમાં વાય આપેલું હશે, પણ બધી જ સંજ્ઞા બધાનો મીનિંગ શું થાય? એક જ થાય, અને એ છે અંતર. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 3, 4 બધાની આપણે વાત કરેલી. હવે ચેપ્ટર નંબર 3 અને 4 માં ફક્ત ને ફક્ત આપણે વેગ, પ્રવેગ, સ્થાનાંતર એના વિશેની જ જે ભૌતિક રાશિઓ છે એની આપણે વાત કરેલી હતી. ત્યાં કોઈ પણ જગ્યા પર દળ એવો શબ્દ આપણે ઉપયોગમાં લીધેલો હતો નહીં. બોલો બેટા, યાદ છે? તો દળ જેવો શબ્દ આપણે કોઈ પણ ત્યાં ઉપયોગમાં લીધેલો હતો નહીં. હવે આપણને એક વસ્તુ ખબર જ છે કે દુનિયામાં રહેલો દરેકે દરેક કણ જે છે તે પોતે શું દર્શાવે છે? તો દુનિયામાં રહેલો દરેકે દરેક કણ જે છે એ પોતે દળ કંઈક ને કંઈક ધરાવે છે. તો દરેકે દરેક કણ જે છે એને પોતાનું કંઈક ને કંઈક દળ હંમેશા માટે હોય જ છે. એ વસ્તુ આપણને ખબર છે, કેમ કે દળ વગરનો કોઈ પણ પદાર્થ જે છે તે કોઈ પણ દિવસ શક્ય નથી. ચાલો તો હવે એક કામ કરીએ.
આ જે સમીકરણ છે તે સમીકરણને બંને બાજુ આપણે 1/2 m વડે ગુણી દઈએ. બંને બાજુ 1/2 m વડે ગુણતા બંને બાજુ શું કરી દઈએ? 1/2 m વડે આ જે સમીકરણ છે એને ગુણી દઈએ તો શું થશે જોઈએ. ચલો તો આ શું થાય? 1/2 mv² માઇનસ 1/2 mu² બરાબર 1/2 m ઇન્ટુ 2a d તો ઓલરેડી છે જ, તો આ 1/2 કટ, સમીકરણ મળ્યું 1/2 mv² માઇનસ 1/2 mu² બરાબર m ઇન્ટુ a ઇન્ટુ d. ઓકે, પણ આજે છે એ દીકરાઓ વાત થઈ, આપણે જે વાત કરતા હતા તે અદિશ સ્વરૂપની વાત થઈ. હવે અહીંયા આપણે એક વસ્તુ સર નિરખીને જોઈએ તો એક વસ્તુ આપણને અહીંયા નોર્મલી દેખાય છે. એ કયું કે ભાઈ અહીંયા જે છે એ તો આવ્યો એક તો આપણી પાસે ઝડપનો વર્ગ અથવા તો જે વેગ છે તેનો વર્ગ, અને એની સાથે બીજું આવ્યો ગુણાકારમાં દળ. ઓકે, હવે એક કામ કરીએ, આ જે સ્વરૂપ છે તે જ સ્વરૂપને આપણે લઈ જઈએ સદિશ સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? સદિશ સ્વરૂપમાં. તો ચલો ચેપ્ટર નંબર 4 નું આ જે સૂત્ર છે ચેપ્ટર નંબર 4 નું સાબિત કરેલું એ યાદ કરો. તો ચેપ્ટર નંબર 4 માં તમે સાબિત કરેલું v² માઇનસ u² બરાબર 2 વેક્ટર a ડોટ વેક્ટર d. હવે સર તમને લોકોને બેટા એક ક્વેશ્ચન થાય કે સર તમે અહીંયા વેગના વર્ગમાં, વેગ જે છે એ પણ બંને કેવી રાશિઓ છે? તો સર વેગ જે છે તો સદિશ રાશિ જ છે. ઓકે, તો તમે અહીંયા કેમ જે છે એ સદિશની સાઇન ના દર્શાવી? કેમ કે દીકરાઓ આપણે ગઈકાલે જ જોઈ ચૂકેલા હતા, સોરી ગઈકાલે નહીં, આપણા આગળના સેશનમાં જે છે તે દીકરાઓ આપણે જોઈ ગયા હતા. એકને એક સદિશનો એના એ જ સદિશ સાથે જ્યારે અદિશ ગુણાકાર કરવામાં આવે એટલે કે ડોટ ગુણાકાર કરવામાં આવે ત્યારે તે સદિશનું ફક્ત મૂલ્ય જ મળે. સદિશ a ડોટ સદિશ a બરાબર આપણને જવાબ મળતો તો ખાલી s². બંને સદિશના મૂલ્યોનો ગુણાકાર થાય ખાલી. ઓકે, એ વસ્તુ આપણે સદિશના જે અદિશ ગુણાકારના ગુણધર્મો છે તે સદિશના અદિશ ગુણાકારના ગુણધર્મોમાં આપણે ભણી ચૂકેલા છીએ દીકરાઓ. ઓકે, કે તમને લોકોને લગભગ ખ્યાલ જ હશે, આપણે આગળ જે છે એ વસ્તુ ભણી જ ચૂકેલા છીએ. એટલે તો હવે આગળ વાત કરીએ કે સર હવે શું થશે? તો હવે ફરી પાછું આ જે સૂત્ર છે એને 1/2 m વડે ગુણી દઈએ તો શું થશે? 1/2 m v² માઇનસ 1/2 m u² બરાબર 1/2 m ઇન્ટુ 2a ઇન્ટુ d. તો અહીંયાથી 2 ગાયબ, તો અહીંયા બાકી બચ્યું 1/2 m v² માઇનસ 1/2 m u² બરાબર m ઇન્ટુ વેક્ટર a ડોટ વેક્ટર d. તો સર ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે અમે ઓલરેડી આગળ 5મા ચેપ્ટરમાં ભણી ચૂકેલા છીએ, તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળ F બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ, અથવા તો ગુરુત્વ પ્રવેગ ક્યારે આવે? જ્યારે મુક્ત પતન થતું હોય ત્યારે. પણ જો નોર્મલ આપણે ખાલી ગતિ થતી હોય અને એ વખતની આપણે વાત કરતા હોઈએ તો બળ F બરાબર શું લખાય? દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. ઓકે, કે બળ F બરાબર શું થશે? તો બળ F બરાબર થશે દળ ગુણ્યા પ્રવેગ, ખાલી આપણી નોર્મલ લાઈફમાં. ઓકે, અને જો મુક્ત પતન થતું હોય તો બળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. ચાલો, તો અહીંયા તો સર m ઇન્ટુ a એટલે આ તો f થઈ જાય, હા દીકરાઓ થઈ જાય. તો હવે આપણું જે સૂત્ર છે એને આપણે બીજી આ રીતે લખી શકીએ 1/2 mv² માઇનસ 1/2 mu² બરાબર વેક્ટર f ડોટ વેક્ટર d. તો સર પહેલી બાજુ તો સદિશ f અને સદિશ d જે છે એ બંનેનો અદિશ ગુણાકાર આવ્યો. પહેલી બાજુ શું આવ્યું? તો કે પહેલી બાજુ જે છે એ સદિશ f અને સદિશ d જે છે
તે બંને વચ્ચેનો અદિશ ગુણાકાર જે છે તે આવે છે. હવે આપણે જો આ ડાબી બાજુના પદની વાત કરીએ તો સર ડાબી બાજુનું જે પદ છે ને એમાં તો આવ્યો આપણી પાસે અહીંયા વેગ નો વર્ગ અને દળ નો ગુણાકાર. ઓકે, વેગનો વર્ગ અને દળ જે છે તેના ગુણાકાર ગુણાકાર દળના ગુણાકારનું અડધું મૂલ્ય શું મળે છે આપણને? તો ડાબી બાજુનું જે સરળ પદ છે એટલે કે આ બંને પદ. ઓકે, જે હું ચલો અહીંયા અંડરલાઈન કરી દઉં છું. તો આ ડાબી બાજુના દીકરાઓ આપણા જે પદ છે તે ડાબી બાજુના પદમાં આપણને મળે છે વેગનો વર્ગ. સર અહીંયા રહ્યો વેગનો વર્ગ અને દળ. તો સર દળ આવી ગયું, એનો બેનો ગુણાકાર. તો સર આવી ગયો mv². એનું અડધું મૂલ્ય. તો અહીંયા રહ્યું અડધું મૂલ્ય, જેને તમે કહી શકો કે આ જે છે તે આપણી ગતિ ઉર્જા છે. કઈ ઉર્જા છે? ગતિ ઉર્જા. ઓકે, તો અહીંયાથી તમારી પાસે આ ગતિ ઉર્જાની વ્યાખ્યા થઈ. તમારે ગતિ ઉર્જાની વ્યાખ્યા પૂછાય તો તમે આ લખી શકો. વેગનો વર્ગ અને દળના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા જે છે કહેવામાં આવે છે. હવે ગતિ ઉર્જા જે છે એની સંજ્ઞાની વાત કરીએ તો ગતિ ઉર્જાને કેપિટલ કે વડે દર્શાવવામાં આવે છે. સર કેમ કેપિટલ કે? કેમ કે ઇંગ્લિશમાં ગતિ ઉર્જા એટલે થાય કાઇનેટિક એનર્જી. ગતિ ઉર્જા એટલે શું થાય? તો કે ગતિ ઉર્જા એટલે થાય બેટા કાઇનેટિક એનર્જી. હવે કાઇનેટિક એનર્જી જે છે એનો જે પહેલો આપણી પાસે લેટર છે જેના આપણે સંજ્ઞા તરીકે સ્વીકારેલો હતો, એટલા માટે જે ગતિ ઉર્જા છે એને દર્શાવવામાં આવે છે શાના વડે? તો કે ગતિ ઉર્જા જે છે એને નોર્મલી દર્શાવવામાં આવે છે આપણે કે વડે એને દર્શાવીએ છીએ. ઓકે, હવે જમણી બાજુના જે પદ છે એની વાત કરીએ તો જમણી બાજુમાં સર આવે છે સ્થાનાંતર. જમણી બાજુમાં પહેલા તો જો અહીંયા આપણી પાસે શું આવ્યું? આ જે આવ્યું ને આ આવ્યું આપણી પાસે સ્થાનાંતર, અને આ જે છે એ આપણી પાસે આવેલું છે બળ. તો સર જમણી બાજુનો જે ભાગ છે તે જમણી બાજુના ભાગમાં દીકરાઓ આવે છે સ્થાનાંતર અને બળ બેનો ગુણાકાર. હવે એમને એમ તો સ્થાનાંતર થવાનું નથી, કેમ કે તમને ન્યૂટનની ગતિના જે નિયમો છે એટલે કે આપણું જે ચેપ્ટર નંબર 5 છે તે 5મા ચેપ્ટરમાં આપણે ભણી આવેલા છીએ કે જ્યારે કોઈ પણ પદાર્થ છે એનું તમારે સ્થાનાંતર કરાવવું હોય તો તમારે ત્યાં બળ લગાડવું પડે ને લગાડવું જ પડે. બળ લગાવ્યા વગર કોઈ પણ પદાર્થ જે છે એનું સ્થાનાંતર થશે નહીં. સર હવે તમે તો ખોટું બોલો છો. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જે મુક્ત પતન કરતો પદાર્થ હોય સર એમાં તમે ક્યાં બળ લગાવો છો? છતાં તો એ પદાર્થ પોતે નીચે આવે જ છે. પણ યસ દીકરાઓ, ત્યાં આપણે બળ નથી લગાવતા, ત્યાં આપણી જે પૃથ્વી છે તે પૃથ્વી પોતે કયું બળ લગાવે છે? તો કે ત્યાં પૃથ્વી જે છે તે પોતે પોતાનું ગુરુત્વાકર્ષણ બળ લગાવે છે. કયું બળ લગાવે છે? ગુરુત્વાકર્ષણ બળ. અને તે ગુરુત્વાકર્ષણ બળને કારણે જ જે તે પણ પદાર્થ છે તે પદાર્થ શું કરે છે? ગતિ કરે છે અને નીચે આવે છે. તો હવે જો આપણે વાત કરીએ કે સર કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાવીએ છીએ અને એ પદાર્થ છે એ પોતે ખસે છે, તો આ તો આપણે એવું કહેવાય કે ભાઈ કાર્ય થઈ ગયું છે. ઓકે, આ તો શું થશે કે સર આ તો જે છે એ આ પદને આપણે કાર્ય થયું એવું કહી શકીએ. તો દીકરા યસ, જમણી બાજુ તરફનું આ જે તમારું પદ છે કે જેમાં બળ અને સ્થાનાંતર બંનેનો સમાવેશ થાય છે, જેને કહેવામાં આવે છે કાર્ય. અને શું કહેવામાં આવે છે? કાર્ય, જેને ઇંગ્લિશમાં કહેવાશે વર્ક. એટલે એની સંજ્ઞા છે W. ઓકે, ગતિ ઉર્જાને જેમ ઇંગ્લિશમાં આપણે કાઇનેટિક એનર્જી કહીએ છીએ અને એની જે સંજ્ઞા છે તે કે છે, એ જ રીતે જે કાર્ય છે જેને ઇંગ્લિશમાં આપણે વર્ક કહીએ છીએ અને તેની જે સંજ્ઞા છે એ છે W. ઓકે, ચાલો તો સર આ પ્રારંભિક વેગ થઈ ગયો.
આ અંતિમ વેગ થઈ ગયો. તો ગતિ ઉર્જા છે એને પણ જો આપણે અંતિમ અને પ્રારંભિકના સ્વરૂપમાં લખીએ તો kF માઇનસ ki લખાય. હે સર આવું ક્યાંથી લાવ્યા? kF એટલે ફાઇનલ કાઇનેટિક એનર્જી, ફાઇનલ કાઇનેટિક એનર્જી, અને ki એટલે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી. ચાલો, તો ફાઇનલ એટલે શું થાય મીનિંગ? ફાઇનલ નો જે મીનિંગ છે એ થાય અંતિમ. ફાઇનલ શબ્દ જે છે તે ફાઇનલ શબ્દનો મીનિંગ થાય અંતિમ, અને જે ઇનિશિયલ શબ્દ છે તેનો મીનિંગ જે છે એ થાય પ્રારંભિક. શું થશે? એકનો મીનિંગ અંતિમ થાય, બીજાનો મીનિંગ થશે પ્રારંભિક. હવે કાઇનેટિક એનર્જી એટલે તો તમને ખબર જ છે કે ગતિ ઉર્જા. તો આને શું બોલાશે? અંતિમ ગતિ ઉર્જા. અને આને શું બોલાશે? તો આને બોલાશે પ્રારંભિક ગતિ ઉર્જા. ઓકે, એકને શું બોલાશે કે F ને બોલાશે અંતિમ ગતિ ઉર્જા, ફાઇનલ કાઇનેટિક એનર્જી, અને I ને બોલાશે ઇનિશિયલ ગતિ ઉર્જા, એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા, ઇનિશિયલ કાઇનેટિક એનર્જી. અને એની સામે જે સામેની બાજુનું પદ છે જેને આપણે શું તરીકે લીધેલું છે? કાર્ય તરીકે. તો આ સૂત્ર જે છે એને તમે શું લખી શકો કે F માઇનસ ki બરાબર W. જ્યાં kF છે એ અંતિમ ગતિ ઉર્જા છે, ki જે છે તે પ્રારંભિક ગતિ ઉર્જા છે. ઓકે, તો હવે આટલી જે પરિસ્થિતિઓ છે એની આધીન આપણે એક વસ્તુ કહી શકીએ દીકરાઓ કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાવવામાં આવે ત્યારે તે પદાર્થનું સ્થાનાંતર થાય. અને તમે 5મા ચેપ્ટરમાં ભણી ચૂકેલા હતા, તમે જે દિશામાં બળ લગાવો ને તે દિશામાં સ્થાનાંતર થાય. હવે ધારો કે આ મારી પાસે 2 માર્કરો છે. હવે હું આમાંથી એક આગળની જે માર્કર છે દેખાય છે તમને દીકરાઓ? ઓકે, ક્લિયર દેખાતું જશે. હવે હું આગળની માર્કરને ધક્કો મારું છું તો હું એને જે દિશામાં ધક્કો મારીશ દીકરાઓ એ જ દિશામાં માર્કર જે છે તે આગળ વધશે. હવે હું એને ધારો કે આ તરફ ધક્કો મારું ને એ પાછળની દિશામાં જે છે એ આગળ વધતી હોય તો એવી વસ્તુ, હા એવું પણ કાર્ય બને ખરું, પણ એ ક્યારે બનશે એની વાત જે છે એ આપણે આપણા આગળના જે સેશન ભણીશું, આપણે આગળના જે આપણા ક્લાસ ભણીશું ને એમાં કરીશું. ઓકે, ચાલો. તો હવે આજે આપણી પાસે સમીકરણ આવેલું છે તે સમીકરણને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. ઓકે, આ જે આપણું સમીકરણ છે તે સમીકરણને શું કહેવામાં આવે છે? આ સમીકરણને કહેવામાં આવે છે કાર્ય ઉર્જા પ્રમેય, અને ઇંગ્લિશમાં કહેવાય વર્ક એનર્જી થિયરમ. ઇંગ્લિશમાં શું કહેવાશે દીકરાઓ? તો ઇંગ્લિશમાં જે આ જે ટોપિક છે અથવા તો ઇંગ્લિશમાં આ જે સમીકરણ છે એને કહેવામાં આવશે વર્ક એનર્જી થિયરમ. ઓકે, હવે એ થિયરમ શું છે એની વાત કરીએ. ઓકે, તો અહીંયા શું છે? કણની સર ફાઇનલ અને અંતિમ અને પ્રારંભિક ગતિ ઉર્જા આવી. એટલે આ તો સર ગતિ ઉર્જાનો તફાવત થઈ ગયો. આ કાર્ય ઉર્જા પ્રમેય છે અને હજુ થોડું વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો અહીંયા શું લખાય? ડેલ્ટા કે. સર ડેલ્ટા એટલે કે આ જે છે એ શાના માટે વપરાય? આ શું દર્શાવે? આ દર્શાવે તફાવત. હવે તફાવત દર્શાવવા માટે 2 નિશાનીઓ છે. આ એક ડેલ્ટા જે છે એ વપરાય મોટો તફાવત દર્શાવવા માટે, અને બીજો સ્મોલ ડી જેને ડેલ્ટા જ વંચાય. સ્મોલ ડી ને શું વંચાય? ડેલ્ટા જ વંચાય, જે નાનો તફાવત દર્શાવવા માટે વપરાય. પણ અહીંયા તો જે ગતિ ઉર્જાઓની આપણે વાત કરીએ છીએ દીકરાઓ, તે ગતિ ઉર્જામાં તફાવત ખૂબ જ મોટો હશે. એટલે આપણે અહીંયા જે ડેલ્ટા યુઝ કરીએ છીએ તે કયો ડેલ્ટા વાપરીએ છીએ? ટ્રાયેંગલ વાળો જે ડેલ્ટા આપણો છે તે ડેલ્ટા આપણે વાપરીએ છીએ. ઓકે, સો ડેલ્ટા કે બરાબર મળશે આપણને અહીંયા W, કે જે આપણો શું છે? કાર્ય ઉર્જા પ્રમેય છે. હવે એનું જો કથન તમારે કેવું હોય, કથન એટલે કે એને જો તમારે વાક્ય સ્વરૂપમાં બોલવું હોય તો વાક્ય સ્વરૂપમાં તમે કાર્ય ઉર્જા પ્રમેય જે છે એને આ રીતે બોલી શકો કે વેગમાં થતા ફેરફાર. આ શું છે? ડેલ્ટા કે એટલે વેગમાં થતો ફેરફાર નહીં, ગતિ ઉર્જામાં થતો ફેરફાર. કે શું છે? ગતિ ઉર્જા. ડેલ્ટા શું છે? ફેરફાર છે. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર શું? તો કે ગતિ ઉર્જામાં થતો જે ફેરફાર છે તે ફેરફાર
જે તે પદાર્થ પર લાગતા પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય. આ શું છે? કાર્ય. પણ એ કોના દ્વારા થાય છે? તો કે આ જે કાર્ય જે છે એ થાય છે પરિણામી બળ દ્વારા. ઓકે, એ જે કાર્ય થશે એ કયા બળ દ્વારા થશે? પરિણામી બળ. હવે સર તમે પરિણામી બળ કેમ લખ્યું એ સમજાવો. દીકરાઓ, પરિણામી બળ મેં એટલે લખેલું છે કે ધારો કે કોઈ એક પદાર્થ અથવા તો વસ્તુ કોઈ એવી છે કે જેના પર એક કરતા વધારે બળો લાગે છે. ઓકે, અને જો તમે એની દિશા અથવા તો એની ગતિની વાત કરતા હોય ને કોઈ એક નોર્મલ કોઈ એક સામાન્ય પર્ટિક્યુલર દિશામાં એની ગતિ હોય તો શું કહી શકીએ કે એ દિશામાં એનું બળ જે છે સૌથી વધારે હશે. હવે જો એનું એક સિમ્પલ ઉદાહરણ આપું હું તમને. ધારો કે તમે બે ફ્રેન્ડ, એક દરવાજો છે, દરવાજાને એક ફ્રેન્ડ એક બાજુથી ખેંચે છે, બીજો ફ્રેન્ડ બીજી બાજુથી ખેંચે છે. હવે તમને લોકોને એક ક્લિયર આઈડિયા છે દીકરાઓ, દરવાજો કઈ તરફ ખુલશે? તો દરવાજો એ બાજુ જ ખુલશે કે જે બાજુ જે બળ છે તે વધારે લાગતું હશે. શું થતું હશે? જે દિશામાં અથવા તો જે બાજુ બળ વધારે લાગતું હશે તે દિશામાં દરવાજો ખુલશે. ઓકે, ધારી લો કે માની લો કે તમે વધારે બળ લગાવીને ખેંચો છો. શું કરો છો? તમે ખૂબ જ વધારે બળ લગાવીને ખેંચો છો તો દરવાજો તમારી બાજુ ખુલશે. અને જો તમારો મિત્ર જે છે એ બળ વધારે લગાવીને ખોલશો હશે તો તમારા મિત્ર તરફની દિશામાં જે છે તે દરવાજો ખુલશે. ઓકે, એટલે જે દિશામાં બળ વધારે લાગતું હશે તે દિશામાં દરવાજો ખુલશે. વધારાનું બળ એટલે કે પરિણામી બળ. ઓકે, જે વધારાનું બળ તમે એપ્લાય કરો છો એ જ દીકરાઓ તમારું કયું બળ છે? પરિણામી બળ છે. જો હજુ એને એક સિમ્પલ બીજું ઉદાહરણ આપો. તમે દોરડા ખેંચ સ્પર્ધા જોયેલી હશે. એક ટીમ સામેની બાજુ હોય, એક ટીમ આ બાજુ હોય. બંને ટીમ જે છે એક દોરડું હોય, વચ્ચે જે છે રૂમાલ બાંધેલો હોય, નીચે એક સર્કલ કરેલું હોય અને સર્કલની આજુબાજુમાં બે ઉભા લીટા કરેલા હોય કે જે લીટાની રૂમાલ જે છે એ સર્કલની એટલા એરિયામાં ફરે ત્યાં સુધી કઈ નહીં. હવે જો ડાબી બાજુ વાળા રૂમાલને લીટાની પોતાની તરફ લઈ જાય તો એ લોકો વિન, અને જમણી બાજુ વાળા લઈ જાય તો જમણી બાજુ વાળા વિન. તો શરૂઆતમાં કેવું થાય? બધા લોકો ખેંચમ ખેંચ કરતા હોય. સામેના વાળા એ બાજુ ખેંચે, આ વાળા આ તરફ ખેંચે. તો રૂમાલ જે છે ને ત્યાં વચ્ચે આમ તેમ થયા રાખે. પણ ધારી લો કે જે જમણી બાજુ, એટલે કે હું અત્યારે જે સાઈડ ઉભેલો છું એ બાજુની વાત કરીએ. તમારા માટે તમે જોશો તો તમારી ડાબી બાજુ જશે. તો હું જે બાજુ અત્યારે ઉભો છું મારી સાપેક્ષમાં મારી બાજુ જમણી છે. તો જમણી બાજુ વાળા ધારો કે પૂર જોશથી એને ખેંચે છે. જોશથી ખેંચશે તો મિનિંગ શું થશે કે ડાબી બાજુ વાળા જે બળ લગાડે છે એના કરતા જમણી બાજુ વાળાએ જે લગાડેલું બળ હતું એ કેવું થઈ ગયું? વધારે. એટલે કે પરિણામી બળ જે છે કઈ બાજુ વધારે આવી ગયું? જમણી બાજુ તરફ. તો રૂમાલ કઈ બાજુ આવી જશે? જમણી બાજુ તરફ જે છે તે આવી જશે. એટલે આપણે અહીંયા વાત કરેલી છે કે બળ જે છે પણ લેવાનું એ પણ કયું બળ? તો કે પરિણામી બળ જે છે એની આપણે વાત કરીએ છીએ. ઓકે, તો અહીંયા આપણું જે ગતિ ઉર્જા અને કાર્ય વિશેનો જે ખ્યાલ હતો તે ખ્યાલ થાય છે દીકરાઓ કમ્પ્લીટ. ઓકે, હવે પછીની જે વાત છે તે આપણા પછીનો જે સેશન છે તેમાં કરીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી બેટા. બાય બાય.